અહીંયા વર્ગ જે છે 118 થી 126, 127 થી 135, 136 થી 144. અહીંયા તમે જોશો તો આ વર્ગ જે છે તે અસતત વર્ગ છે. તો આ અસતત વર્ગમાંથી આપણે પહેલાં વર્ગને સતત બનાવવો પડે. એટલે વર્ગને સતત બનાવવા માટે શું કરવું પડે તો કે અહીંયા અધસીમા જે આપેલી છે તે અધસીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમા જે આપેલી છે એ ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. તો 118માંથી 0.5 બાદ કરીશું તો 117.5 આવશે અને આમાં 0.5 ઉમેરીશું તો 126.5 આવશે. આવી જ રીતે અહીંયા 127માંથી આપણે બાદ કરીશું તો 126.5 અને 135.5. હવે આ તમે જોશો તો આખો વર્ગ જે છે તે આપણો વર્ગ સતત બની જાય છે. બરાબર. એટલે મધ્યસ્થ દાખલા ગણવા માટે પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપેલો વર્ગ સતત છે કે અસતત. જો અસતત હોય તો પહેલાં એને સતત બનાવવાનો અને ત્યારબાદ આપણે આગળ એક્ઝામ્પલ ગણવાનો. તો અહીંયા તમે જોઈ લીધું કે આ આપણો વર્ગ પહેલાં સતત બની ગયો. હવે આપણે CF એટલે સંચય આવૃત્તિ બનાવવાની. તો આ પહેલાં આપણે પ્રથમ આવૃત્તિ લખી દઉં, ત્યારબાદ દરેકમાં બીજા વર્ગની આવૃત્તિ ઉમેરતા જવાની. 3 + 5 એટલે 8, પછી આ 9 લેવાના એટલે 8 + 9 17, 17 + 12 29, 29 + 5 34, 34 + 4 38, 38 + 2 40. તમે જોશો તો હવે આ જે 40 આવ્યા, અહીંયા આવૃત્તિનો સરવાળો કરીશું ને તો આવૃત્તિનો સરવાળો પણ 40 જ થવો જોઈએ. 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 8 34 ને 4 38, 38 ને 2 40. તો આ 40 થઈ ગયા. હવે તમે જો કે અહીંયા આપણી આવૃત્તિ અને અહીંયા સંચય આવૃત્તિ બંને સરખી થવી જોઈએ. આ 40 તો આ પણ 40 થઈ જાવ. હવે આપણું સૂત્ર લેવાનું. બરાબર. પણ સૂત્ર પહેલાં આપણે n/2 એટલે કે 40 / 2 20 આવે. આ 20 જે છે શામાં સમાયેલા છે તો જો આ 20 જે છે તે 29ની અંદર સમાયેલા છે. બરાબર. એટલે 29ની અંદર સમાયેલા હોય તો તે વર્ગને આપણે હાઇલાઇટ કરી દેવાના આ રીતે. બરાબર. અને એના ઉપરનો વર્ગ જે છે એ આપણો CF થશે અને એ જ વર્ગ જે છે એ વર્ગનો આવૃત્તિ આપણી F થશે અને આ આપણો L થશે. એટલે હવે આપણે જોઈશું તો F આપણો 20 F આપણો 12 છે. CF આપણો સંચય આવૃત્તિ આપણને મળશે 17. બરાબર. અને L મળશે આપણને જો કયો વર્ગ છે 145 થી 153. એટલે અહીંયા તમે જો 17 વર્ગમાં 144.5 છે તો આપણે 144.5 આપણો એ વર્ગની અધસીમા બિંદુ થઈ. હવે આપણે સૂત્ર લખીશું M = L + n/2 ઓછા CF છેદમાં F × H. બરાબર. L આપણો 144.5 છે, n/2 આપણો 20 આવી જ ગયેલો છે, CF 17 છે, F આપણો કેટલો છે 12 છે અને H જે છે H કેટલા થવાનો અહીંયા તમે જો 118 127 કેટલા થશે કેટલાનો ડિફરન્સ આવે છે 9નો ડિફરન્સ આવે છે ને. બરાબર. તો H બરાબર આપણા 9. બરાબર. તો હવે તમે જોશો 144.5 20માંથી 17 જાય એટલે 3/12 × 9 3 ચોક 12. આ 3 ને 3 નીકળી ગયા. બરાબર. 144.5 વત્તા 9/4. હવે અહીંયા 9/4 આવ્યો એટલે 9નો ભાગાકાર આપણે કરતાં શીખવાનું છે. અહીંયા 4 × 2 = 8, 9માંથી 8 જાય 1. બરાબર. પોઈન્ટ લઉં, અહીંયા બી પોઈન્ટ લખો. આ 0 નીચે ઉતાર્યા એટલે 10 થયા. 4 × 2 = 8 થાય, નીચે ઉતાર્યા 2. આ ફરી પાછા 0 નીચે ઉતાર્યા
5 ચોક 20 એટલે આપણને મળશે 144.5 વત્તા 2.25. હવે અહીંયા પણ જો સરવાળો ડાયરેક્ટ નહીં આવડતો હોય તો ટેન્શન નહીં લેવું, સાઈડ ઉપર જ તમારે અહીંયા 144.50 અને 2.25 આંકડાના નીચે આંકડા લખવાના, પોઈન્ટના નીચે પોઈન્ટ લખવાનું. 0 વત્તા 5 5, 5 વત્તા 2 7, પોઈન્ટના પોઈન્ટ, 4 ને 2 6, 4 અને 6 એટલે જવાબ આવે 146.75. આ આપણો મધ્યસ્થ આવી ગયો.